આવી ગયા છીએ સવારમાં ને આપણે જવાનું છે પ્રસંગમાં એક જગ્યાએ શ્રીમઠમાં જવાનું છે. આપણે 4 વ્હીલ લઈને આવી ગયા છીએ મમ્મીને તેડવા. આપણે આવીને ડાયરેક્ટ બેસી ગયા જમવા. પેલા ડાયરેક્ટ મંડપે જ આવ્યા જમવાનું ન્યા જમવા ચાલુ થઈ ગયું. બધા આ બાજુ આવતા રહ્યો આપણે આવી ગયા અને પછી આપણે આવી ગયા મંડપમાં. તો મંડપમાં જોયું ને તો બધા ફોટાનું પાડતા હતા. તો આપણે ફોટા જ પાડવા બરાબર ને નકામાં પૈસા લખાવા પડે. એમ ફોટા પાડવા જાય ને તો પૈસા આપણે એને આપણા બાજુના લઈ આવ્યા હોય. ખાઈ પીને આવી ગયા ને આપણે બેઠા અત્યારે મિલનભાઈ જોઈ લો વાળ એને એક નંબર થઈ ગયા ભાઈ ને સીધા કરાવી વાળને. પછી ઓમ નથી એવા આવતું ને તો આપણે કીધું એને આ બાજુ બેસી જાય એમ એટલે મસ્ત પવન માથામાં જોઈ લો આખો એને વાળ ભીના થઈ ગયા ને આખો કોરા થઈ ગયા. પણ મિલનભાઈ ફોન જોતો મને તો એ વિચાર હતો ને ફોન દેખાતો હોય છે કે વાળ દેખાતા છે એમ એના વાળ ત્યાં લગી આડા હતા મોઢાને જોઈ લો. એટલે ગામમાં આવી ગયા અને ખરીદી કરવાની વરાજાની આપણે અને આપણે આવી ગયા સંકબી રોડે બાલક હનુમાન ભાઈ ને મંદિર ત્યાં આવા નીકળી ગયા મૂર્તિમાં ભેગું નથી કપડા તો નથી કરી નાખ્યા ભાઈ હે મિલનભાઈ. મિલનભાઈ ને ઉડાડી ગાડી બરાબર ઉડે તો જાય એવું કરી નાખ્યું. આપણે જઈએ રામનાથ પરાથી આગળ હવે વિજયમાં. આ બધા છે ને હવે આવ્યા શોપિંગ કરવા તો બૂટ લઈ લે અને આ કંઈક જો બતાવે બરાબર ને બૂટ કેવા કે જોઈ લે આગળ. આપણે હુઈ જઈએ ને વિડીયો એડિટ કાલ દુકાન જઈને કરશે આપણે તો ટાઈમ થઈ ગયો છે તો આપણે હુઈ જઈએ હવે. તો કે નવી નહીં છે બીજું તો બતાવીશ તમને બાકી મળી એક નવા બ્લોગ સાથે.